આનો પ્રાઇસ ડિટર્મિનેશન કઈ રીતે થાય કે ભાઈ પ્રાઇઝિંગ જે છે તમારી પ્રાઇઝિંગ શું હોય કોઈ પણ રાઈસની કે એ બધા કેટેગરી વાઇઝ અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ રહેતી હોય છે. પછી તમે જે ધાનની ખરીદી કરો છો એ ધાન કેટલા પર્સન્ટેજ એમાંથી રાઈસ નીકળો, પછી આ પોલિશ મશીનમાં જ્યારે જાય છે તો એમાંથી ઘણા દાણા તૂટી જાય છે, તો એ બ્રોકન કેટલા પર્સન્ટેજ નીકળ્યું છે. પછી તમને હેડ રાઈસ કેટલા પર્સન્ટેજ નીકળ્યું છે, એમ હેડ રાઈસ જે આખો દાણો છે પૂરો દાણો, હા, તો એ હેડ રાઈસ કેટલા પર્સન્ટ નીકળે છે એની પરથી તમારે રાઈસની પ્રાઇસ નક્કી કરી શકીએ છીએ. ઇન જનરલ દાયિત્વમાં શું પ્રાઇસ છે? દાયિત્વમાં કોલમ રાઈસ જે રહેતા હોય છે એ 65 થી લઈને 70 સુધી રહેતા હોય છે, અને એમાં પણ એજ વાઇઝ બહુ મેટર કરે છે. કેમ કે જ્યારે રાઈસ અમારી ફેક્ટરીમાં આવે છે, ધાન એને રાઈસ બનાવીએ છીએ, પછી એમને મોટો આપણે 8 થી 9 મહિના એમને સંગ્રહ કરી રાખવો પડે. કારણ કે આપણે ઇન જનરલ સાંભળતા પણ કે ભાત ચોખા કેટલા જૂના છે, આવું અને જેટલા જૂના હશે એટલો ચોખ્ખો એ સારો બનશે અને છૂટો બનશે.